અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરામાં 2 દિવસ અગાઉ એક હૃદય વિદારક ઘટના સામે આવી, જ્યાં માત્ર 19 વર્ષની ઉંમરના એક નિર્દોષ યુવક સુફિયાનનો જીવ લીધો. પાનની પિચકારી મારવા નહીં જેવી બાબતમાં ઝઘડો થયો હતો અને ઝઘડામાં સંડોવાયેલા શખ્સોએ અચાનક સુફિયાન પર છરીથી હુમલો કર્યો. લોહીલુહાણ હાલતમાં સુફિયાન પોતે ઘરની તરફ દોડી ગયો હતો. પરિવારજનો અને આસપાસના લોકોએ તરત જ રિક્ષા પકડીને હોસ્પિટલ પહોંચાડ્યો, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું. ડોક્ટરે સુફિયાનને મૃત જાહેર કર્યો. ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસે સઘન તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે વોન્ટેડ આરોપી ફિરદોશ फारूक उर्फ शाहीने पकड़वा माटे तजवीज चाली रही है. तुम्हारा नाम और परिचय? मेरा नाम रेशमा बानू है. रेशमा जी, क्या हुआ था? मेरे भतीजे का रात को 12:15 बजे ताहिर ने तारिक ने उसको 3 घा मारे गए तो उसका इंतकाल हो गया है. क्यों, क्या झगड़ा क्या हुआ था? झगड़ा मेरे बनेवी के साथ था. आमने सामने दोनों जने रहते गए तो वो जो इस रानी का बनेवी है वो थूकता था, तो मेरे बनेवी ने यूँ किया, तूने पान की पिचकारी मारी तो बोले देख थूका है ना, तो मेरे को छांटे उड़े, जरा देख के तो थूक. तो वो गाली गलौज करने लगा. इस तक करते करते गाली गलौज करते करते मेरे बनेवी के ने मेरी बहन के घर दोनों धन्ने आए, हमला करा. ने दोनों ने ताहिर ने तारिक ने मेरा भतीजा वहाँ सामने देखने सामने रहता है वो, तो वो बोले क्या हुआ पप्पू के घर, तो वो देखने आया ने तो वो खड़ा था, उसको निर्दोष उसको छुरी के घा मार दिए. पहले कोई झगड़ा हुआ था आपका? पहले 5 साल तक झगड़ा हुआ था. 5 साल पहले तो हमने हमारे घर पे 3-4 के घर पे तोड़म तोड़ी करी थी. हमारे घर में गधेले जला दिए ले ने लूटफाट घर में करी थी. जब इसका मामा फारूक शाही गुटले गड़ेगा, यहाँ का जुआपड़े का गुटले गड़ेगा फारूक शाही, जब उनने हमला करा था, जब बहुत सब जनों को घर में लेके आया था ने तोड़म तोड़ी करी थी ने गर्दन ऊपर छुड़िया रख के हमारू धम दाटिया दी थी ने धम दाटी की समाधान कराया था. આમ એવું છે, ગઈકાલ રાત્રે જુહાપુરામાં સંકલિત નગરના વોર્ડ છે એની અંદર મારામારીનો બનાવ બનેલો અને આમાં જે સુફિયાન કરીને જે 19 વર્ષનો છોકરો હતો એના આરોપીઓ તરફથી છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે. બનાવમાં એવું છે કે જે આરોપીઓ છે એમના ઘરે પ્રસંગ હતો, તો એમના જે સાધુભાઈ છે મણિયાર કરીને, એ અકરમ મણિયારે પાન ખાઈને પિચકારી મારી. તો પિચકારી મારી એટલે જે બાજુમાં રહેતા હતા એમણે એવું કીધું કે ભાઈ આ પિચકારી મારે છાંટા ઉડે છે, અને એના જે બબાલ શરૂઆતમાં બબાલ એમાં થઈને એમાં મારામારી થઈને એમાં જે મરણ જણા છે એને આરોપીઓએ છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલું છે. સર, એ લોકોની કોઈ અદાવત ચાલતી હતી કે ખાલી સામાન્ય આ બાબતે પિચકારીના બાબતે જ હત્યા થઈ? ના, રેકોર્ડ ઉપર કોઈ અદાવત કે કોઈ અગાઉ બનાવ બનેલો કોઈ ગુનાહિત હિસ્ટ્રી એવું કંઈ નથી. આ એક સામાન્ય બોલાચાલીમાંથી ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું ને એનું પરિણામ આવ્યું છે એવું ધ્યાનમાં દેખાય છે. કુલ કેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે? આરોપીઓના નામ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધીમાં સામે આવ્યો છે? ટોટલી 6 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. એમાં જે પિચકારી મારી હતી અકરમ મણિયાર છે, શાહરૂખ ખલીફા છે, તાહિર ખલીફા છે, તારિક ખલીફા છે, અયાન આરિફ છે, એમ કરીને 6 આરોપીને એક તબસ્સુમ કરીને લડી છે. એમ 6 આરોપી વિરુદ્ધ છે. એમાંથી 5 આરોપીને પોલીસે ડિટેન કરેલા છે, પૂછપરછ ચાલુ છે. એ સિવાય જે એક આરોપી છે મહિલા, એની તપાસ ચાલુ છે. હા, મેં આપને જણાવ્યું પ્રમાણે એ લોકોનો કોઈનો ગુનાહિત હિસ્ટ્રી ટ્રેકર ઉપર નથી. સર, મૃતક કોણ છે, નામ શું છે એનું, અને કામ ધંધો શું કરતો હતો, અભ્યાસ કરતો હતો કે કેમ? હા, મેં આપને શરૂઆતમાં નામ જણાવ્યું કે મૃતકનું નામ સુફિયાન મોહમ્મદ સફી શેખ છે. 19 વર્ષની ઉંમર હતી અને જે ડાલ ગરવાડમાં કપડાના કામ કરતા હોય છે એ કામ કરતો હતો. ના, એમાં જેની સાથે જે બબાલ થઈ છે જેની સાથે એ એના સગા થાય છે. એટલે જે બબાલ સાંભળી એટલે બાજુમાં ઘર છે એ પણ ત્યાં દોડીને ગયો હતો છોડાવવા માટે, અને એમાં બબાલથી એમાં એને વાગી ગયેલું છે. રિપોર્ટર શરીફ ઘાંચી.